સરકારી કોલેજ ખાતે એઇડ્સ જાગૃતિ અંગે નિષ્ણાંતોનું માર્ગદર્શન. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા સરકારી હોસ્પિટલ સોનગઢના સંયુક્ત ઉપક્રમે અત્રની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એઇડ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું માર્ગદર્શન કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર રાજેશ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ડોક્ટર આર.એ. પટેલે પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. પ્રસંગે મુખ્ય વક્તા તરીકે યશવંત આર વળવી ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ ઉપસ્થિત રહ્યા હતા અને એઇડ્સ વિષયક વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત વિપુલભાઈ ગામિત, કાઉન્સિલર, આઈસીટીસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સોનગઢ, મહેન્દ્રભાઈ પટેલ, પ્રોગ્રામ મેનેજર, આશ્રય ફાઉન્ડેશન વ્યારા તેમજ અન્ય મેડિકલ સ્ટાફ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. આરએસએસ સાથે કોલેજના 300થી વધુ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક મનેશભાઈ બારે દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ સિનિયર પ્રાધ્યાપિકા પ્રોફેસર પ્રતિમા ગામિત કરી હતી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રાધ્યાપક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.